નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરીશું હમણાં હાલમાં જે ભારત સરકાર તરફથી જે એક મોકડ્રીલનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે આપણે વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધની આશંકા વચ્ચે જ્યારે પોલીસે પંજાબના શહીદ ભગતસિંહનગર જેવાના જંગલોમાંથી 2 આરપીજી, 2 આઈઈડી, 5 હેન્ડ ગ્રેનેડ અને એક વાયરલેસ કોમ્યુનિકેશન સેટ જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે અમૃતસરનું સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ કેન્દ્રીય એજન્સી સાથે ટિબ્બા નાગર કુલ્લંગ રોડ નજીકના જંગલમાં પહોંચ્યું હતું અને જ્યારે સર્ચ ઓપરેશન દરમિયાન ટીમને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે બડગામ જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાકા ચેકિંગ દરમિયાન જે આતંકવાદીઓના 2 સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી એક પિસ્તોલ, એક ગ્રેનેડ અને 15 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા અને પોલીસે કેસ કરીને તપાસ નોંધી છે. હવે હાલ આ જે કાર્યવાહી કરવામાં આવી છે અને એના ઉપરાંત આપણે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બંધ બારણે એક બેઠક મળી હતી જેમાં પાકિસ્તાનને આકરા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સભ્ય દેશોએ પાકિસ્તાને પૂછ્યું કે શું લશ્કરે તૈયબા આ હુમલામાં સામેલ છે. કેટલાક દેશોએ ખાસ કરીને ધાર્મિક આધાર પર જે પ્રવાસીઓને નિશાન બનાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ઘણા સભ્ય દેશોએ પાકિસ્તાનના જે મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ ધમકીઓને તણાવ વધારવાના ગણવા સભ્ય દેશોએ કહ્યું હતું કે આ મામલો ભારત સાથે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. હવે હાલ આપણે વાત કરીએ અને જણાવી દઈએ કે પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આવતીકાલે યુદ્ધમાં બચવાની તકનીક પર એક મોક ડ્રીલ યોજાશે અને જ્યારે ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. આપણે વાત કરીએ તો આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 સ્થળે પણ મોક ડ્રીલ કરવામાં આવશે અને હાલમાં આપણે એક જણાવી દઈએ કે મોક ડ્રીલમાં જ્યારે નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચવા માટે તાલીમ આપવામાં આવશે. હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે हमारा संवाददाता जम्मू कश्मीर थी आशिक मीर. जी आशिक, सबसे पहले मैं आपसे ये पूछना चाहूँगा कि ये अभी जो सरकार के द्वारा जो ये एक निर्णय लिया गया है और सरकार के द्वारा जो सभी राज्यों के सीएम को जो निर्देश दिए गए हैं एक मॉक ड्रिल के, अभी जम्मू कश्मीर में किस प्रकार की परिस्थिति बनी हुई है? देखिए, बिल्कुल लगातार जिस तरह से जम्मू कश्मीर में पहलगाम में हुए आतंकी हमले के बाद डर का माहौल बना हुआ है, तो इस बीच जो केंद्र की सरकार है उनकी तरफ से एक निर्णय लिया गया कि मॉक ड्रिल का आयोजन होना चाहिए क्योंकि लगातार बॉर्डर पर जो है तनाव की सूरत हाल बनी हुई है. बीते 12 दिनों से लगातार युद्ध विराम का उल्लंघन हो रहा है और जिसके चलते भारतीय सेना युद्ध विराम के उल्लंघन का जवाब दे रही है, लेकिन स्थानीय लोगों में डर है जिसके चलते अब स्थानीय लोगों को ये ट्रेनिंग दी जाती है कि अगर युद्ध की परिस्थिति बन जाती है तो उस बीच आप किस तरह से अपने आप को बचाव कर सकते हैं. और कुछ दिन पहले हमने देखा जो भी सीमावर्ती इलाके हैं, चाहे उरी है, चंगदार है, गुरेज है, जहां पर स्थानीय लोगों को इससे पहले काफी ज्यादा नुकसान उठाना पड़ा. जब भी युद्ध विराम का उल्लंघन हुआ 2019 के बाद, जब सर्जिकल स्ट्राइक हुई, उसके बाद जो है कहीं ना कहीं पाकिस्तान की फायरिंग से जो है आम स्थानीय लोगों को काफी लोगों की जानें भी गंवानी पड़ी और वहां पर लोगों के घरों को भी जला दिया गया फायरिंग की वजह से. फिलहाल जो परिस्थिति बनी हुई है बॉर्डर, चाहे एलओसी की अगर हम बात करें या पीओके के इलाकों से अगर हम बात करें, तो वहां से लगातार फायरिंग इंसिडेंट जो है रिपोर्ट हो रहे हैं, जिसके चलते अब केंद्र की सरकार की तरफ से निर्णय लिया गया कि अब लोगों को अवेयर करने की जरूरत है कि मॉक ड्रिल के दौरान आप अपने आप को जो है किस तरह से बचा सकते हैं. और इसी के चलते आज श्रीनगर के डल झील के किनारे पर भी मॉक ड्रिल की गई और कल बताया जा रहा है कि जो 3 बॉर्डर डिस्ट्रिक्ट है उत्तरी कश्मीर के या जम्मू के कुछ प्रोविंस है जिनमें बॉर्डर जो है कनेक्टेड रहता है, तो उन इलाकों के लोग सरकार की तरफ से मॉक ड्रिल का आयोजन जो है किया जाएगा. जी, जिस प्रकार से देखा जा रहा है कि अभी फिलहाल जम्मू कश्मीर में सेना के द्वारा जो सर्च ऑपरेशन किया जा रहा है और इस सर्च ऑपरेशन के दरमियान कई ऐसे लोग भी मिले जो आतंकवादियों को कहीं ना कहीं समर्थन कर रहे थे. और अगर हम आज की बात करें तो आज के रिपोर्ट में एक जो जम्मू कश्मीर के बडगाम जिला में एक सुरक्षा जो दल है हमारी सेना को, उनको एक बड़ी सफलता मिली है. उसमें एक रिपोर्ट के अनुसार हम बताएं कि जो आतंकवादियों के 2 साथी ये पकड़ाए हैं. तो ये क्या पूरी घटना है और कहां पे किस तरह से पकड़ा है?
देखिए बिल्कुल, पहलगाम में हुए आतंकी हमले के बाद सुरक्षा एजेंसी को कई सारे ऐसे पुख्ता सबूत मिल रहे हैं और अभी तक ऐसे कई सारे ओजीडब्ल्यू को गिरफ्तार किया गया है, जो इन आतंकियों को जो है लॉजिस्टिक सपोर्ट और खाने-पीने की चीज़ें जो है प्रोवाइड करते थे। फिलहाल ऐसे कई सारे ओजीडब्ल्यूज़ हैं जिनसे अभी भी पूछताछ की जा रही है और बडगाम में भी कल शाम को 2 ऐसे ओजीडब्ल्यूज़ को गिरफ्तार किया गया है, जिनके कब्जे से भारी असला और गोला बारूद बरामद हुआ है। फिलहाल लगातार जो एनआईए है वो पहलगाम में हुए आतंकी हमले की जांच कर रही है और एनआईए को कई सारे ऐसे पुख्ता सबूत मिले हैं जिससे साफ तौर पर ये जाहिर हो रहा है कि किस तरह से जो पहले जब से धारा 370 को हटाया गया और खास तौर पर अगर हम जम्मू कश्मीर की बात करें तो जम्मू कश्मीर के लाल चौक की जहां तक बात आती है, जहां पर दुकानें 5 बजे के बाद ही बंद होती थी, तो वहां पर रात भर मार्केट खुला रहता था। लेकिन पहलगाम में हुई आतंकी घटना ने जो है पूरे देश और पूरी दुनिया को हिला के रख दिया है। खासतौर पर जम्मू कश्मीर की जहां तक बात आती है, यहाँ पर पर्यटन पर काफी असर पड़ा है। यहाँ पर पर्यटन जो है काफी ज्यादा बढ़ गया था और जी लोग जो है काफी तादाद में घाटी का रुख करते थे। लेकिन जो पहलगाम में आतंकी घटना घटी उसकी वजह से यहाँ पर पर्यटन पर भी काफी बुरा असर पड़ा है। फिलहाल जिस तरह से अब बॉर्डर के इलाके में लोग रह रहे हैं, एलओसी पर लोग रह रहे हैं, तो वो लोग जो है लगातार अब मॉक ड्रिल जो है उसके तहत जो है लोगों को अवेयर करने की कोशिश कर रहे हैं कि बॉर्डर एलओसी के इलाके के लोगों ने इससे पहले भी कई बार सहा और देखा है, जब भी पाकिस्तान की तरफ से फायर आता है तो उन लोगों को ज्यादा से ज्यादा टारगेट बनाया जाता है पाकिस्तान की फायरिंग की वजह से। फिलहाल जी जो स्कूलों में ट्रेनिंग दी जाती है कि अगर युद्ध की परिस्थिति बने तो किस तरह से आप अपने आप को बचाए और साथ ही साथ कल जिस तरह से बॉर्डर के इलाकों में यानी उत्तरी कश्मीर के इलाकों में भी इसी तरह जो है अब सरकार के द्वारा जो है इस ट्रेनिंग का आयोजन किया जाएगा। खासतौर पर ये ट्रेनिंग जो है बॉर्डर इलाकों में दी जाएगी कि अगर युद्ध की परिस्थिति बनती है तो किस तरह से आप अपने आप को सेफ महफूज जी रखोगे। जी, धन्यवाद आशिक हमारे साथ ये जुड़ने के लिए और वहां की तमाम जानकारी हमारे साथ साझा करने के लिए। હવે આપણી સાથે આ ચર્ચા પર વધુ વિગતવાર વાત કરવા માટે જોડાઈ ગયા છે રિટાયર્ડ કેપ્ટન મીરાબેન દવે। મીરાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચા પર, આજના ચર્ચા પર। અને હું સૌથી પહેલાં હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે આ પ્રકારની સરકાર દ્વારા જે એક રૂખ કડક રૂખ કરવામાં આવ્યો છે અને જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ એક યુદ્ધને તૈયારીઓ ટાઈપ થઈ રહી છે અને મોકડ્રીલનું એક આયોજન કરવામાં આવ્યું છે। જે મોકડ્રીલ એટલે શું, તમે અમારા દર્શકોને શું સમજાવશો? જી કિશનભાઈ, આપણા ઇન્ડિયા ન્યૂઝના દર્શકોને આ બહુ મહત્વપૂર્ણ જાણકારી આજે આપ આપી રહ્યા છો એના માટે પહેલા તો આપને સાધુવાદ। આ કેમ ખૂબ જરૂરી છે? કેમ કે આજની જે મોટા ભાગની જનરેશન છે એમને લાસ્ટ જે આપણો વોર થયો હતો 1971 નો, જેમાં આપણે મેક્સિમમ જે આપણા માતા પિતાના જનરેશન હશે કે એ લોકોએ ખૂબ નજીકથી એ સમય કેવો હતો ત્યારે જોયો હશે, પણ આજની યુવા પેઢીએ એ સમય જોયો નથી। એટલે એમને ખાલી એમને વાંચ્યું છે, અધ્યયન કર્યું છે કે કેવા હોય છે યુદ્ધ। આજે જ્યારે મોક ડ્રીલની વાત થઈ છે કેવલ, ત્યારે મને ઘણા બધા એવા ફોન આવ્યા કે અચ્છા આવી બધી વસ્તુઓ હોય છે, હજી તો યુદ્ધ નથી, આ મોક ડ્રીલ ચાલી રહી છે। એ મોક ડ્રીલ એટલે શું કે જો યુદ્ધ થાય તો યુદ્ધ કેવલ સરહદો પર નથી થતું। આપણા દર્શકોને એ સમજવાની ખૂબ જરૂર છે કે જ્યારે યુદ્ધ થતું હોય છે તો સરહદની અંદર, દેશની અંદર જે अलग अलग कैटेगरीज में जो अपना गृहमंत्री ना ऑफिस थी जे आव्યું છે डिटेल्स એમાં આપવામાં આવ્યું છે कैटेगरी 1, कैटेगरी 2, कैटेगरी 3। आ जे सिटीज છે કે જે જગ્યાઓ છે જે ખૂબ સંવેદનશીલ સેન્સિટિવ એરિયાઝ છે એને कैटेगरी 1 ના સ્થાન પર એમને મૂકવામાં આવ્યું છે અને એની પછી અલગ અલગ બધી ડિસ્ટ્રિક્ટ્સ છે ને જગ્યાઓ છે। ટોટલ 259 જગ્યાઓ ઓબ્લિક ડિસ્ટ્રિક્ટ્સ ઓબ્લિક પ્લેસીસ પર આ મોક ડ્રીલ જે છે આવતીકાલે 7 મે ના થવાની છે। તો મોક ડ્રીલ જેમ આપણે વાત કરતા હતા એ શું છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે એક નાગરિક તરીકે આપણે શું કરવું એ ખૂબ જરૂરી છે। કારણ કે આપણા જે સૈનિકો છે એ તો જે આપણી બોર્ડર્સ છે, ચાહે લેન્ડ બોર્ડર્સ હોય કે આપણા સી કોસ્ટ હોય, બધી જ જગ્યાએ ત્યાં એ લોકો યુદ્ધનો મોરચો સંભાળેલો છે। પણ દેશની અંદરનો જે મોરચો સંભાળવાનો છે, આપણે આંતરિક સુરક્ષાનો જે મોરચો સંભાળવાનો છે એ કોણે કરવાનો છે? એ 140 કરોડ ભારતીય નાગરિકે સૈનિક બનીને કરવાનો છે। તો સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં શું હોય છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ એ કે જ્યારે આ સાયરન વાગે, તમે જે
તમારા દર્શકોને સંભળાવતા આવ્યા છો અને આવતીકાલે પણ એ સાયરન વાગશે જેથી કરીને ખબર પડે કે એ વોર્નિંગ સાયરન કહેવાય. શેની વોર્નિંગ છે કે જ્યારે દુશ્મન દેશ તરફથી એવી કોઈ મિસાઇલ્સ છે કે એવો કોઈ આક્રમણ થતો હોય જે આપણી આજુબાજુની જેનાથી નુકસાન પહોંચે તો કઈ રીતે આપણે પોતાની જાતને અથવા પોતાના સ્વજનોને અથવા જે પણ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એને કેવી રીતે બચાવવું, જ્યારે સાયરન વાગે ત્યારે શું કરવું એને કહેવાય આપણે મોક ડ્રિલ. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે પેનિક નથી થવાનું. આપણે જોયું હોય છે કે ક્યારેક ક્યાંક આગ લાગે છે કે ક્યારેક ક્યાંક ધરતીકંપ કે એવું કઈ થાય છે તો પેનિકમાં આવીને સ્ટેમ્પીડ થતું હોય છે. તો જે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે જે પણ પ્રોબ્લેમ થાય છે એનાથી જેટલા લોકો નથી મરતા એટલા સ્ટેમ્પીડ થી મરી જાય છે કારણ કે પેનિક છે. જ્યારે આગ લાગે છે ત્યારે પણ પેનિકમાં એકબીજા ધક્કા મુક્કી થાય છે, શ્વાસ નથી આવતો. પેનિક નથી થવાનું એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે એને કહેવાય મસલ મેમરી. બે જાતની મસલ મેમરીની વાત કરીએ છીએ આપણે. તો એમાં કેમ કે હું એક આર્મી ઓફિસર છું, હું તમને કહી શકું જ્યારે અમે ટ્રેનિંગ કરતા હોઈએ તો અમે જ્યારે કદમતાલ જ્યારે અમારી પરેડ શરૂ કરીએ તો સૌથી પહેલા લેફ્ટ પગ શરૂ થાય. ધ ફર્સ્ટ જેમ જ કે આગે ચલ તો સૌથી પહેલા લેફ્ટ પગ જ આગળ નીકળે. તો એટલી હદ સુધી અમને પ્રેક્ટિસ થતી હતી કિશનભાઈ કે અમે જો રાત્રે પણ ઊંઘમાંથી ઉઠીએ તો પહેલા ડાબો પગ જ આગળ જાય. એનાથી બીજું એક્ઝામ્પલ કહું કે અમારે હથિયાર ખોલજોડની એક પ્રેક્ટિસ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું કહું AK-47 છે, CMG છે કોઈ પણ, તો એને આખું હથિયાર ખોલવાનો અને પછી આખું ફરીથી એને એસેમ્બલ કરવાનો. એટલી વાર પ્રેક્ટિસ કરવામાં આવે કે તમારી મસલ મેમરીમાં એ વસ્તુ જતી રહે. અગર હું આમ નાગરિક માટે કહું તો એ કઈ રીતનું છે, જ્યારે આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ તો આપણે નીચે જોવું નથી પડતું કે એક્સિલેટર ક્યાં આવ્યું, બ્રેક ક્યાં આવી, ગિયર કયું લાગી રહ્યું છે. આપણને ખબર છે કે આ ફર્સ્ટ ગિયર છે, સેકન્ડ ગિયર. કારણ શું છે? એ આપણી મસલ મેમરીમાં બેસી ગયું છે. એટલે જ્યારે આ મોક ડ્રિલ કરવામાં આવે તો આપણે એ રીતની પ્રેક્ટિસ કરીએ કે આપણી મસલ મેમરીમાં જાય. અને બીજી વસ્તુ જે શું છે ઇમ્પોર્ટન્ટ એ છે, જે રીતે આપણા નાગરિકોને તમારા દર્શકોને હું એમ કહું, આપણે જ્યારે પ્લેનની મુસાફરી કરતા હોઈએ છીએ તો જે એર હોસ્ટેસ હોય છે એ આપણને અમુક વસ્તુઓ કહેતી હોય છે કે ભલે તમે રેગ્યુલર ટ્રાવેલર કે રેગ્યુલર ફ્લાયર છો છતાં પણ પ્લીઝ તમે આ વસ્તુઓ પર ધ્યાન આપો. કઈ રીતે માસ્ક પહેરવું, શું એની પાછળનું કારણ શું છે એને કહેવાય ફ્રેશ મેમરી, ક્વિક મેમરી. શું છે ફ્રેશ મેમરી? કે તમે અત્યારે જોયું છે અને ઈશ્વર ના કરે ને સપોઝ કઈ દુર્ઘટના થાય તો તમારે તરત એ વસ્તુ મગજમાં પહેલા જ આવી જાય કે આપણે આ વસ્તુ આ રીતે એક્ટ કરવાની છે. એટલે જ્યારે આ મોક ડ્રિલ્સ થશે તો કઈ રીતે કયા સુરક્ષિત સ્થાન પર જવું, કઈ પ્રોબ્લેમ હોય તો કોને જાણ કરવી, એ બધી વસ્તુઓ કહેવામાં આવશે. તો બધા જ નાગરિકોને આ વિનમ્ર નિવેદન છે કે મોક ડ્રિલ જ્યારે પણ થાય તો એને સારી રીતે બરોબર રીતે ધ્યાન આપો. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. નાઉ કમ્સ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણને એક તો ઘરમાં એક આમ નાગરિક શું કરી શકે એ આપણે આપણા દર્શકોને કહીએ. તો શું છે કે જે ઇમ્પોર્ટન્ટ નંબર્સ છે એ આપણે લખી પણ રાખીએ. આપણા મોબાઈલ છે, સ્પેર ફોન રાખીએ, ચાર્જિંગ બરોબર કરીએ. કારણ કે શું થતું હોય છે કે કોઈ પણ એવી વસ્તુ ટાળવા માટે અમુક વાર ગ્રીડને પણ ઓફ કરી દેવામાં આવતી હોય છે. એટલે શું થાય છે, આમ ભાષામાં કહીએ તો લાઇટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. કારણ એના ઘણા બધા કારણો હોય છે. પહેલાના સમય પર જ્યારે બ્લેકઆઉટ થતા હતા એનું કારણ એ હતું કે આપણે દુશ્મનની નજરમાં ના આવીએ. હવે તો થર્મલ ઇમેજિંગ ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે, પણ પ્રિકોશનરી મેઝર્સ પર અગર જો બ્લેકઆઉટ થાય તો ઇલેક્ટ્રિસિટી ના હોય તો આપણી પાસે આ મોબાઈલ છે એક એટલી ઇમ્પોર્ટન્ટ આજના ટાઈમ પર વસ્તુ થઈ ગઈ છે. આપણી પાસે સ્પેર હોવું જોઈએ, ચાર્જ હોવું જોઈએ, નંબર્સ લખેલા હોવા જોઈએ. સેના, પોલીસ છે, એમ્બ્યુલન્સ છે, આ બધા જે ઇમ્પોર્ટન્ટ નંબર્સ હોય આપણને ધ્યાન હોવા જોઈએ. નેક્સ્ટ વસ્તુ શું છે, જે ઇમ્પોર્ટન્ટ દવાઓ છે ઘરમાં એ બધાની હોવી ખૂબ જરૂરી છે. એની પછી શું વસ્તુઓ છે કે એક એવી વસ્તુઓ સાથે રાખો કે ક્યાંક એવું ઇમરજન્સી હોય તો જેને સ્વિસ નાઇફ હોય કે એ રીતની વસ્તુઓ છે. હાથ વગી રાખવી ખૂબ જરૂરી છે. જે પણ આપણા અત્યારે દર્શકો જોવે છે એમને હું કહેવા માંગુ છું, જે સોસાયટીમાં હોય છે એ સોસાયટીમાં પણ મોક ડ્રિલ પછી પોતાની પણ એક વ્યવસ્થા રાખવી ખૂબ જરૂરી છે. એક્ઝિટ ક્યાં છે, એન્ટ્રી ક્યાં છે, એને બરોબર રીતે આપણે કઈ રીતે એને
સિક્યોરિટી રાખીએ એ પણ જાણવું જરૂરી છે. એવું છે આમાં કેવું હોય છે ને કે મનુષ્યની એક નોર્મલ સાયકોલોજીકલ કેવી રીતની પ્રકૃતિ કેવી છે કે ખૂબ જલ્દી નોર્મલાઇઝ થઈ જતો હોય છે. તો જ્યારે નોર્મલાઇઝ થાય ને પછી આવી કોઈ વસ્તુઓ જ્યારે આવે તો એને હળબળાહટમાં ખબર નથી પડતી કે હવે મારે કયા સ્ટેપ લેવા. તો આપણે એવી પરિસ્થિતિમાં નથી આવવાનું. એટલે જ મોક ડ્રિલ્સ કરવામાં આવે છે. એ મોક ડ્રિલ એક તો સરકાર કરે છે, સાથે સોસાયટી પણ એને જોઈને કરે. આપણે પરિવારમાં પણ આપણા બધા બાળકોને પણ શીખવાડીએ કઈ રીતે શું કરવું. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આમાં આપણા દર્શકોને હું એક કહેવા માંગુ છું. જી બેન, આજે આપણે વાત કરીએ તો એક જે પાકિસ્તાનનો જે આતંકવાદી સંગઠનનો જે લશ્કરે તૈયબાનો જે હાફિઝ સઈદના જે છોકરો છે, હાફિઝ સઈદના પુત્રે એક જગ્યાએ એવું નિવેદન આપ્યું છે કે હાફિઝ સઈદને કંઈ થઈ નહીં શકે કારણ કે પાકિસ્તાન સરકાર એની સુરક્ષા કરે છે. જી, આ વિશે આપનું શું ખ્યાલ છે? પરિસ્થિતિ એવી છે કે આપણે જોયું જે ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર સિયાલકોટની બાજુમાં પાકિસ્તાનની ચોકીઓ ખાલી થઈ ગઈ છે. ત્યાં એમના સૈનિકો જોવા નથી મળતા. એમના જે સૈનિકો છે એ રાજ્યા છે. એમના જે પાકિસ્તાની ચીફ છે એ જોવા નથી મળી રહ્યા. પ્રશાસન ક્યાં એ લોકોએ મૂક્યું છે? એ લોકો એસએસજી કમાન્ડોસ જે આતંકવાદી હાફિઝ સઈદની પ્રોટેક્શનમાં મૂકી રાખ્યું છે. જી, આ પરિસ્થિતિ છે પાકિસ્તાનની કે એને ખબર નથી પડી રહી હજી સુધી કે એની સામે જ્યારે ભારત ઉભું. હજી તો આપણે ખાલી ડિપ્લોય કરી રહ્યા છે. આપણે ખાલી ડિપ્લોમેટિક રીતે આપણે વોર એક્ટનું ચાહે ઇન્ડસ્ટ્રી આપણે બંધ કરી હોય, ડિપ્લોમેટ્સને બોલાવી દીધો હોય, આ જે પરિસ્થિતિઓ કરી છે એમાં એની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. છતાં પણ હજી એને ભાન નથી આવી રહ્યું અને એક ભગોડા આતંકવાદીની રક્ષામાં અત્યારે ત્યાં ઉભો છે. અને આ આજની વાત નથી. આપણે જોયું છે કે 9/11માં ઓસામા બિન લાદેન ક્યાંથી મળ્યો હતો? જે GHQ નું હેડક્વાર્ટર એના બેકયાર્ડથી મળ્યો હતો. જે અમેરિકાએ ઘૂસીને ત્યાંથી એને કાઢ્યો હતો. ત્યાં સુધી પાકિસ્તાન કયો રાગ આલાપતો હતો કે અમને નથી ખબર કોણ છે ઓસામા બિન લાદેન, અમને નથી ખબર શું છે. અને ઘરે આવી રીતે એને પકડ્યો GHQ ના હેડક્વાર્ટર્સના બેકયાર્ડ્સમાંથી. તો આ પાકિસ્તાનની આ જૂની આદત રહી છે કિશનભાઈ કે કઈ રીતે એ, કેમ કે એ લોકોની જે આર્મી છે કિશનભાઈ એ સશક્ત સહેજ પણ નથી. પોતાના જે નાગરિકો છે એની રક્ષા કરવા માટે સશક્ત નથી અને ભારતીય સેના સામે લડવા તો સહેજ પણ સશક્ત નથી. તો એટલે કોનો સહારો લે છે? એ આતંકવાદીઓનો સહારો લે છે. અને અત્યારે આપણને એ જ હાફિઝ સઈદના કેસમાં જોવા મળ્યું છે. જી બિલકુલ, આપણે જે હિસાબે જોતા છીએ ને આ બધું ચાલી રહ્યું છે અને સરકારનો એક કડક રૂખ જોવામાં મળી રહ્યો છે. અને આ વખતે સરકાર જરાય પણ ચલવી લેવામાં કોઈ પણ મૂડમાં નથી અને સમગ્ર દેશભરની પણ માંગ છે આનીમાંથી. હવે હાલમાં આ વિષય પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે અમારા મેનેजिंग एडिटर राकेश कुमार सिंह પણ જોડાઈ ચुकिया છે. राकेश जी, मैं सबसे पहले आपसे ये पूछना चाहूंगा कि ये जो मॉक ड्रिल है, ये मॉक ड्रिल को लेके आपके क्या रहे और ये मॉक ड्रिल का मतलब क्या है और इससे लोग किस तरह से सुरक्षित रह सकते हैं? पाकिस्तान के बीच तनाव जारी है जी, और जिस तरह से गृह मंत्रालय ने एक बड़ा कदम उठाते हुए देश के कई राज्यों को नागरिकों की सुरक्षा के लिए मॉक ड्रिल करने का निर्देश जारी किए हैं, जो कल यानी 7 मई 2025 को प्रभावी तरीके से नागरिक सुरक्षा के लिए मॉक ड्रिल का आयोजन किया जाएगा ताकि किसी भी आपात स्थिति से लोग की सुरक्षा सुनिश्चित की जा सके। सबसे महत्वपूर्ण बात यह है कि इस दौरान निम्नलिखित उपाय किए जाएंगे। हवाई हमले की चेतावनी देने वाले सायरन का संचालन होगा। शत्रुतापूर्ण हमले की स्थिति में खुद का बचाव करने के लिए नागरिक सुरक्षा पहलुओं पर नागरिकों, छात्रों आदि को प्रशिक्षण, क्रैश ब्लैकआउट उपायों का प्रावधान, महत्वपूर्ण इंस्टीट्यूशन को समय से पहले छिपाने का प्रावधान, निकासी योजना का जो है अद्यतीकरण और उसका पूर्वाभ्यास। एक चीज और मैं इसमें जोड़ना चाहूंगा कि केंद्र सरकार के आदेश का समय बहुत महत्वपूर्ण है और पिछली बार ऐसा अभ्यास 1971 में किया गया था, जिस साल भारत और पाकिस्तान के बीच 2 मोर्चों पर युद्ध हुआ था। और बता दें कि पहलगाम हमले के बाद जिसमें पाकिस्तान से जुड़े आतंकवादियों ने 26 नागरिकों की हत्या कर दी है, उसके बाद दोनों देशों की कश्मीर से लगती सीमाओं पर जो तनाव है वो लगातार जो है बढ़ा हुआ है
और पाकिस्तान ने लगातार तकरीबन 11 रातों से नियंत्रण रेखा पर भारतीय चौकियों पर गोलीबारी की है। तो ये महत्वपूर्ण बात यह है कि आज गृह मंत्रालय में आज बैठक भी हुई। केंद्रीय गृह सचिव की अगुवाई में 200 जो 44 जिले हैं उसको आखिर तैयारी किस तरह की है। तो जो राज्य हैं जो कि सीमा से जुड़े हुए, साथ ही साथ कई राज्यों के जो मुख्य चीफ सेक्रेटरी हैं, साथ ही साथ डीजीपी हैं, वो इस बैठक में शामिल थे। और जहां केंद्रीय गृह सचिव ने पूरे स्थिति की समीक्षा की है, रिव्यू किया है कि आखिरकार कल जो कि महत्वपूर्ण मॉक ड्रिल होना है उसको लेकर आखिरकार तैयारी किया है। तो ये महत्वपूर्ण डेवलपमेंट है और इसीलिए कहें कि जो बॉर्डर पर तनाव के बीच केंद्रीय गृह मंत्रालय का अहम फैसला और कई राज्यों को मॉक ड्रिल का निर्देश है और इसको लेकर जो उपाय हैं वो उसका अभ्यास जो है कल किया जाएगा। जी जी बिल्कुल। और आज एक खबर जो सामने निकल के आ रही है, सूत्रों के हवाले से जो खबर मिल रही है, और उसमें जो हाफिज सईद का जो बेटा है, हाफिज सईद के बेटे का ऐसा कहना है कि हाफिज सईद को कोई कुछ नहीं कर सकता क्योंकि पाकिस्तान सरकार उसकी रक्षा कर रही है। और जहां कल बात करें तो पाकिस्तान जी देखिए, सबसे महत्वपूर्ण बात यह है कि जिस तरह से भारत लगातार ये कहता रहा है कि भारत में जो भी आतंकवाद होता है उस आतंकवाद में जो हाथ रहा है वो पाकिस्तान परस्त आतंकी संगठनों का, पाकिस्तानी खुफिया एजेंसी आईएसआई का। और जिस हाफिज सईद का जो 26/11 का मास्टरमाइंड था, उसका बेटा तलहा सईद का जो बयान है, जो उसका आपने जिक्र किया, यही दिखाता है कि पाकिस्तान किस तरह से स्टेट टेरर को पनाह देता है, किस तरह से आतंकियों को पनाह देता है। और जितने भी उसामा बिन लादेन हो या कई अन्य आतंकी जिसका जो है जिसको सफाया किया गया है, वो पाकिस्तान में उनकी किस तरह से अमेरिका ने आकर जो है मार गिराया था उसामा बिन लादेन को, वो दुनिया जानती है कि आखिरकार आतंकवाद को किस तरह से पाकिस्तान पालता रहा है, पोसता रहा है। स्टेट टेरर पॉलिसी है और इसी की बात है कि आखिरकार हाफिज सईद का बेटा तलहा सईद इस तरह का बयान दे रहा है। जी, जिस प्रकार से देखा गया है कि जो खबरें सामने निकल के आ रही थी कि जो पाकिस्तान है संयुक्त राष्ट्र सुरक्षा परिषद में गया हुआ था, जो यूएन में गया था, और वहां पे भी उसको काफी लताड़ा गया है। जी, ये कुछ जो खबरें सामने निकल पे आ रही है, इस पे आपके क्या राय है? देखिए, जिस तरह से यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल की उसने गुहार लगाई थी और गुहार के आधार पर जो है क्लोज डोर बैठक हुई थी और बैठक में पाकिस्तान पूरी तौर पर बेनकाब हो गया है। और पाकिस्तान की जिस तरह से आतंकवाद को लेकर सदस्य देशों ने ही घेरा कि आखिरकार जिस तरह से आतंकी घटना को अंजाम दिया गया है, निर्दोष लोगों की हत्या की गई है और पाकिस्तान का जो रोल रहा है उसको लेकर साफ साफ शब्दों में ये कह दिया गया है कि आप इससे बच नहीं सकते। तो पाकिस्तान पूरी तौर पर जो है बेनकाब हो गया है विश्व की नजर में। और ये जरूर है कि जिस तरह से उसकी दलील दी गई थी कि भारत को जो है समझाया जाए कि वहां पर जो तनाव है उसको कम करे, लेकिन भारत सरकार इस बार जो है पूरी तौर पर निश्चित कर रखी है कि 26 जो निर्दोष लोग थे जिसकी हत्या की गई है उसका बदला जो है लिया जाएगा। और लेकिन इस बार जो कार्रवाई होगी पाकिस्तान उससे जो है आसानी से भूल नहीं सकेगा। जी, जिस प्रकार से भी देखा जा रहा है कि पाकिस्तान कहीं ना कहीं बौखलाहट में कई सारे ऐसे बयान सामने आ रहे हैं, और एक तरफ जब देखा जा रहा है कि एक तरफ से बलूचिस्तान की तरफ से भी कहीं ना कहीं ये हमले किए जा रहे हैं, और जो भी कुछ रिपोर्ट सामने निकल के आ रही है और बलूच के बारे में और जो पाकिस्तान की बौखलाहट को लेके, जी इस पे आपकी क्या राय है? एक बार प्रश्न दोहराएंगे? जी, मैं ये कह रहा हूं कि अभी हाल में जो रिपोर्ट से सामने निकल के आ रही है उसमें जो बताया जा रहा है कि एक तो पाकिस्तान बौखलाहट में कहीं ना कहीं कुछ भी अनाप शनाप बयान दिए जा रहा है, और दूसरी तरफ देखा जा रहा है कि जो बलूच है, बलूचिस्तान की तरफ से भी बलूच आर्मी भी एक तरफ से उन पे कहीं ना कहीं हमले कर रही है। इस पे आपकी क्या राय?
देखिए, पाकिस्तान की अंदरूनी हालात काफी खराब है। चाहे जी आप बलूच की बात कर लें, वहां पर किस तरह से बलूच जो लोग हैं, किस तरह से वहां की सरकार से परेशान है और लगातार सेना पर अटैक किया जा रहा है। और साथ ही साथ जिस तरह से व्यवहार वहां की आर्मी जो है बलूच लोगों के साथ कर रही है, वो दुनिया के सामने है। दूसरी महत्वपूर्ण बात, खैबर पख्तूनख्वा में जो स्थिति है, तो पाकिस्तान की स्थिति ये है कि जहां महंगाई चरम पर है, बेरोजगारी जो है अपने सबसे ऊंचले स्तर पर है, लोग परेशान है, खाने खाने के लिए परेशान है। पाकिस्तान के पास हथियार के लिए पैसे नहीं है, लेकिन बात जो है जिस तरह से उसके रक्षा मंत्री और डिप्टी पीएम की बयान सुन लीजिए, वहां के जो आईएनबी मिनिस्टर है उसकी बयान सुन लीजिए, और अन्य नेताओं का, तो ये साफ है कि पाकिस्तान के हुक्मरान खाने को दाने नहीं, लेकिन बात जो है बड़े अमेरिका जैसी। तो ये है हाल, सूरत हाल पाकिस्तान की। पाकिस्तान बहुत बुरे दौर से गुजर रहा है, लेकिन जो स्थिति है इस बार ऐसी, प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में सरकार है, और इस बार पाकिस्तान को ऐसी सबक सिखाया जाएगा, जो हमारे सूत्र इस बात बता रहे हैं कि पाकिस्तान को नानी की याद आ जाएगी। जी, अभी जिस प्रकार से देखा जा रहा है कि भारत सरकार अभी ये जो एक मॉक ड्रिल है, ये मॉक ड्रिल को लेके कल से जो पूरे तमाम शहरों में और तमाम राज्यों में जो इन्होंने एक मॉक ड्रिल के लिए आयोजन किया गया है, और इसमें किस प्रकार से जो तैयारी की जा रही है, जरा इस पे आप अपना प्रतिक्रिया देंगे। देखिए, जम्मू और कश्मीर पहलगाम में आतंकी हमले के बाद बॉर्डर पर तनाव है, और देश भर में कल जो है युद्ध जैसी स्थिति के लिए मॉक ड्रिल का आयोजन हो रहा है। इस ड्रिल का मकसद नागरिकों को आपातकालीन यानी इमरजेंसी कंडीशन के लिए तैयार करना है। और इस मौके पर 1965 और 1971 के भारत पाक युद्ध की यादें ताजा हो जाती हैं, जब सायरन की आवाज के साथ बॉर्डर के आसपास के गांव में रहने वाले लोग युद्ध की तैयारियों में जुट जाते थे, और उस दौर में सायरन बजते ही लोगों की बत्तियां बुझाकर खाइयों में छिप जाते थे। और ये 1971 के युद्ध के दौरान सायरन युद्ध की शुरुआत का संकेत होता था, और सायरन धीरे धीरे बजना शुरू होता था, और जिसमें वो तैयारी, हमें उनको तैयारी का वक्त मिल जाता था। क्योंकि ये अब से कुछ देर पहले मैं एक ग्रामीण से बात किया था, उनका साफ तौर पे कहना था कि रेडियो के जरिए पहले सूचना मिल जाती थी। ये 1971 की बात है। जब तक युद्ध चल रहा है, ब्लैकआउट रहेगा, और सायरन की आवाज सुनते ही लोग सतर्क हो जाते थे, और किसी भी वक्त हमले की आशंका को देखते हुए तैयारियां शुरू कर देते थे। सायरन रात में भी बजता था, जिससे नागरिकों को तुरंत फैसले लेने पड़ते थे। ब्लैकआउट को लेकर भी सख्त नियम है। युद्ध के दौरान दुश्मन के हवाई हमलों से बचने के लिए ब्लैकआउट का पालन अनिवार्य था, और जो युद्ध के समय नागरिकों की सुरक्षा के लिए जो है सुरंग खोदी जाती थी, और इस तरह की व्यवस्था उस समय हुआ करती। तो आप समझ के चलिए कि कल जो मॉक ड्रिल हो रहा है वो खासा महत्वपूर्ण है, और किस तरह से हमारी एजेंसियां किस तरह से एक सूत्र में जो है इस आयोजन को पिरोती हैं, ये देखने वाली बात हो। जी, धन्यवाद राकेश जी हमारे साथ जुड़ने के लिए और ये तमाम जानकारी साझा करने के लिए। હવે આ ચર્ચા પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી। જી જતીન, હું સૌથી પહેલા આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે આ મોક ડ્રીલની જે તૈયારીઓ ચાલી રહી છે, અને આપણે વાત કરીએ તો ગૃહમંત્રી જે છે આપણા ગુજરાતના હર્ષભાઈ સંઘવી, એમને બી એક ખાસ એક બેઠકનું આયોજન કર્યું હતું, અને શું માહિતી આપી હર્ષભાઈએ, અને આ મોક ડ્રીલની તૈયારીઓ કઈ રીતે કરવામાં આવી રહી છે? જો ચોક્કસથી કિશન આપને જણાવવા માંગુ છું કે જે રીતે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે ખાસ કરીને જે બેઠક જે આયોજન કરવામાં આવી હતી, બેઠકની અંદર ઘણા બધા જે દિશા નિર્દેશો જે છે તે સૂચન જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા। હમણાં થોડી વાર પછી એટલે કે થોડી વારમાં જ હમણાં ત્યાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક જે પ્રેસ કોન્ફરન્સ પણ જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવવાનું છે, જેની અંદર ખાસ કરીને મહત્વના સૂચનો જે છે તે મોક ડ્રીલને લઈને આપવામાં આવશે કે કઈ જગ્યાએ મોક ડ્રીલ કરવામાં આવશે, બ્લેકઆઉટ ક્યાં કરવામાં આવશે, કયા વિસ્તારમાં કરવામાં આવશે, કેટલા વાગે કરવામાં આવશે, આવી તમામ માહિતીઓ જે છે તે હમણાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરી અને આપવામાં આવશે। હવે દિશા નિર્દેશોની જો વાત કરીએ તો
લગભગ ઘણા બધા લોકોને ખબર હશે, જેમ કે 1971 માં છેલ્લું જે મોક ડ્રીલ હતું તે કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તેના પહેલા મોક ડ્રીલ જે છે તે કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ અત્યારે મોક ડ્રીલ જે છે તે આવતીકાલે અહીંયા આયોજન કરવામાં આવેલું છે. ત્યારે ચોક્કસથી ઘણા બધા લોકો માટે આ એક નવો જ પ્રયોગ જે છે તે કહી શકાય કે જો કેટલાય લોકો એવા હશે કે જેમને પોતાના જીવનમાં આ પ્રકારનું મોક ડ્રીલ નહીં જોયું હોય. આવતીકાલે પ્રથમ વખત એ લોકો જોશે. ઇવન હું પણ આવતીકાલે અને તમે પણ આવતીકાલે પ્રથમ વખત આ મોક ડ્રીલ જે છે તે નિહાળશો. પરંતુ ચોક્કસથી મોક ડ્રીલના જે કહી શકાય મોક ડ્રીલ અને બ્લેકઆઉટ બંને કઈ રીતે કરવામાં આવશે તે તમામ માહિતી જે છે તે હમણાં થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપવામાં આવશે. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ જે છે તે કરવામાં આવેલું છે, એટલે કે તમામ નાગરિકો અને ઇવન બાળકો અને મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક આ તાલીમ જે છે તે આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તાલીમ જે છે તે આપવામાં આવશે કે કેવી રીતે જો યુદ્ધની પરિસ્થિતિ જો ઉત્પન્ન થાય તો કેવી રીતે લોકોને જે છે તે આમાં લોકો જે છે તે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે, ખાસ કરીને વિદ્યાર્થીઓ લોકોને કઈ રીતે બચાવી શકે, પોતાનો જીવ બચાવી શકે, લોકોને મદદરૂપ થઈ શકે, આ તમામ પ્રકારની માહિતી જે છે તે આ મોક ડ્રીલ થી લોકોને જે છે તે મળશે. બ્લેકઆઉટ કરવામાં આવશે. બ્લેકઆઉટ કરવાનું કારણ એ છે કે પોતે આ આખું જે પ્લેસ છે તે છુપાવી શકાય, જેથી કરીને કોઈ પણ જે આક્રમણકારી હોય તે ક્યાંય અંદાજો ન લગાવી શકે કે અહીંયા વસ્તી લોકો અહીંયા રહે છે નથી રહેતા, આવો કોઈ પણ પ્રકારનો અંદાજો ન લગાવી શકાય. એટલા માટે બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ હવે આવતીકાલે આટલા વર્ષો બાદ ફરીથી એક વખત જ્યારે બ્લેકઆઉટ થવાનું છે ત્યારે કેવા પ્રકારનું બ્લેકઆઉટ હશે તે તો નાગરિકોની પોતાની ઈચ્છા શક્તિ ઉપર જ જે છે તે ડિપેન્ડ રહેલું છે પૂરેપૂરું. કેમ કે અત્યારે પહેલા 1971 નો સમયગાળો કિશન અલગ હતો અને અત્યારનો સમયગાળો અલગ છે. અત્યારે ઘણા લોકોના ઘરમાં ઇન્વર્ટર છે, ઇમરજન્સી લાઇટો છે. પહેલા તો એવું હતું કે પાવર કટ થઈ જતો એટલે કે ઓટોમેટિક જ બ્લેકઆઉટ થઈ જતું, પરંતુ હવે અત્યારની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. અત્યારે લોકોની પાસે મોબાઈલ છે, રિચાર્જેબલ દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. ત્યારે હવે આ પરિસ્થિતિની અંદર બ્લેકઆઉટ જે છે તે કેટલા ટકા સક્સેસફુલ જાય છે તે આવતીકાલે જ ખબર પડી શકે તેમ છે. જી હું આવીશ હમણાં હાલમાં તમારી પાસે. કહી શકાય કે જી હું આવીશ હમણાં હાલમાં તમારી પાસે. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે હરેનભાઈ ગાંધી, જે રક્ષા વિશેષજ્ઞ છે. હરેનભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચા પર. જી હરેનભાઈ, હું સૌથી પહેલાં આપને એ વસ્તુ પૂછવા માંગીશ કે આ મોક ડ્રીલ શું છે અને અમારી જે જનતા છે તેને તમે શું આ બતાવવા માંગશો કે મોક ડ્રીલથી શું થશે અને કઈ રીતે આનાથી બચી શકાય છે. અને આ મોક ડ્રીલને લઈને ખાસ કરીને આપણે જ્યારે વાત કરી કે જે આપણા દેશના જે સરકાર છે તે સરકાર અત્યારે એક કડક રૂપમાં જોવા મળી રહી છે, ત્યારે આ પ્રકારની જે મોક ડ્રીલ એક આયોજન કરવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક યુદ્ધની સ્થિતિ પણ ઉદ્ભવ થઈ શકે છે, એવું છે? સૌ પ્રથમ એક અમારા આર્મ ફોર્સિસ ની અંદર એક કોટેશન હોય છે, એવું અહીંયા કોટ કરવા માંગીશ. એવું કહેવાય છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એનો મતલબ એવો થયો કે જો શાંતિકાળની અંદર જો તમે ખરેખર ખૂબ મહેનત કરી અને પરસેવો વહાવશો તો કદાચ યુદ્ધના સમયે તમારે એટલું જ ઓછું ખૂન વહાવવું પડશે. આ એક જ કારણ છે આજે આપણે મોક ડ્રીલ કર્યા છે અને આપણે જ્યારે ફૂલ ફ્લેજ પાકિસ્તાનનો ખાત્મો કરી અને એવો જબરજસ્ત એનું કચ્છર ઘાણ વળી જાય એવો જ્યારે એને જવાબ આપવાનો છે તો એ ખૂબ જરૂરી છે. એ ખૂબ જરૂરી છે કે આપણે આપણી આમ જનતાને તૈયાર કરીએ તાકી જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે તો એ ખાલી બોર્ડર સુધી સીમિત નથી રહેતું, પણ એ યુદ્ધ કંઈક આગળ વધી અને આમ જનતાને પણ નુકસાન પહોંચાડે છે, વાઇટલ ઇન્સ્ટોલેશનને નુકસાન કરવામાં આવે છે. તો આના જ માટે જ્યારે આમ જનતા જો પ્રિપેર થઈ જશે અને સારો રિસ્પોન્સ આપશે તો એનાથી જે જાન અને માલનું યુદ્ધમાં નુકસાન થવાનું છે એ ખૂબ જ ઓછું થશે. આપણી જે આવતીકાલની જે મોક ડ્રીલ છે એની અંદર સૌથી વધારે આપણે જે પ્રેક્ટિસ અને જે પ્રિપેર્ડનેસ આપણી દેખવાની છે એ જ્યારે એર રેડ્સ અને જે એરિયલ એટેક થાય તો એની અંદર આમ જનતા કેવો રિસ્પોન્સ આપશે, આમ જનતાએ પોતાને જીવ બચાવવા માટે શું કરવું પડશે, આ જ આપણે વાત કરવાની છે અને આ જ જનતાને શીખવાડવાનું છે. અને આની સાથે સાથે એક આખું એનાલિસિસ, એક આખું ચેકિંગ થઈ જશે, આપણી SWOT એનાલિસિસ થઈ જશે કે આપણી સિસ્ટમ ચાહે સિવિલ ડિફેન્સ હોય, ફાયર ફાઇટિંગ હોય, પોલીસ ફોર્સ હોય કે પછી NCC છે, NSS છે, હોમગાર્ડ છે, આ બધી જે ડિફરન્ટ એજન્સી છે એ એકબીજા સાથે ખભે ખભો મિલાવી અને આપણી આમ જનતાની રક્ષા કેવી રીતે કરશે, વાઇટલ ઇન્સ્ટોલેશનને કેવી રીતે સાચવશે,
આ જ બધી આખી જે મોકડ્રીલ થવાની છે, એટલે સૌથી પહેલા જે જનતાને શીખવાડવામાં આવશે કે જ્યારે એર રેડ થાય, બરાબર છે, જ્યારે એરિયલ એટેકની સંભાવના વધી જાય ત્યારે વોર્નિંગ આપવામાં આવે છે. આ વોર્નિંગની અંદર 3 જાતની વોર્નિંગ હોય છે. જ્યારે વોર્નિંગ હોય, સંભાવના હોય, ત્યારે 1 મિનિટની કન્ટિન્યુ સાયરન વાગે, એના પછી 5 સેકન્ડનો બ્રેક લાગે, પછી ફરીથી સાયરન વાગે. આવી જ રીતે જ્યારે યુદ્ધ ચાલુ થઈ જાય અને એટેક ચાલુ થઈ ગયો હોય ત્યારે કન્ટિન્યુઅસ સાયરન એ એકદમ ટુકડાની અંદર વી કેન સે કહીએ એવી લાઉડ અને આવી લાઉડ સાયરન કન્ટિન્યુઅસ વાગતી હોય છે અને ટુકડામાં જ વાગ્યા કરે. અને જ્યારે કન્ટિન્યુઅસ આ થયા પછી સપોઝ ખતરો ટળી ગયો અને હવે યુદ્ધ જેવો જે માહોલ હતો કે જે એટેક હતો એ ટળી ગયો, ત્યારે એવું થાય છે કે 1-2 મિનિટની લાંબી સાયરન વગાડે અને એને ધીરેથી સ્ટોપ કરી દેવામાં આવે. એટલે આ સાયરનથી જનતા સમજી જાય કે હવે જે યુદ્ધની જેવી માહોલ હતો એ ટળી ગયો છે અને આપણે ફ્રી છે. જનતાએ જનાર્દને ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આવી વોર્નિંગની સાયરન વાગે તો પોતે ઘરમાં હોય કે પોતે કોઈ બાઇક ચલાવતા હોય, કારમાં હોય, ક્યાંય પણ હોય તો પોતાનું વેહિકલ ઊભું રાખવાનું છે. અને આની અંદર કોઈક શેલ્ટર એવું હોય જ્યાં તમને પહેલેથી એડમિનિસ્ટ્રેશન તરફથી જણાવવામાં આવ્યું હોય તો એ શેલ્ટરની અંદર તમારે ઇમિડિયેટલી જતું રહેવાનું છે. જ્યારે પણ સાયરન વાગે ને તમે રોડની વચ્ચે હોય તો તમારું વાહન તમે સાઈડ પર પાર્ક કરો, એ પણ ખૂબ જરૂરી છે, બરાબર? કારણ કે વોર્નિંગ આવશે એટલે એટેક થવાનો જ, થઈ નથી ગયો તો તમારી પાસે ઇનફ એવો ટાઈમ હશે કે તમારું વાહન એક સારી જગ્યાએ પાર્ક કરો કે જ્યાંથી બીજી બધી જ્યારે યુદ્ધ થાય કે બીજા બધા કોઈ વાહનોને આવું જવું હોય તો તકલીફ ના પડે. અને આની સાથે તમારે એ સમજવાનું છે, જ્યારે ભૂકંપ આવતો હતો ત્યારે બધા બચવા માટે ખુલ્લામાં જતા હતા, પણ જ્યારે યુદ્ધની આવી પરિસ્થિતિ હોય તો કોઈ પણ વ્યક્તિએ ખુલ્લામાં ભેગા નથી થવાનું. અને શક્ય હોય ત્યાં સુધી બેઝમેન્ટ હોય છે, જે લોઅર બેઝવાળા પાર્કિંગ હોય છે કે અંડરપાસ હોય છે, ત્યાં આગળ તમારે ભેગા થઈ જવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. શક્ય હોય તો આવતીકાલે દરેક જનતાને, દરેક વ્યક્તિને એવી વિનંતી છે કે સરકાર તરફથી જે પણ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એ બધી જ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરજો. કાલે આપણે કોઈ જાતનો તમાશો દેખવા નથી જવાનું. એટલે તમે જ્યાં છો તમારી મુવમેન્ટ એકદમ લિમિટેડ રાખજો. જ્યાં આગળ તમારી જરૂર છે ત્યાં જ તમે જવા ટ્રાય કરો. અને વચ્ચે કોઈ તમને એવી પરિસ્થિતિ મળે છે, સાયરન મળે છે, તો એ પ્રમાણે તમારે રિસ્પોન્સ આપવાનો છે. તમારો રિસ્પોન્સ એકદમ ક્વિક હોવો જોઈએ. કોઈ પણ જાતની હળીબળી કે ટેન્શન નથી કરવાનું, કારણ કે આ મોક ડ્રીલ છે કે યુદ્ધ થાય તો તમારે શું કરવાનું એની આ એક નેટ પ્રેક્ટિસ તમે કરી રહ્યા છો. પણ આ પ્રેક્ટિસની અંદર જો તમે જેટલું જ સિરિયસલી અને જેટલું ડેડિકેટેડલી તમારી જાતને રિસ્પોન્ડ કરશો તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો એ વખતે તમે તમારો જીવ બચાવી શકશો. આ મોક ડ્રીલનો એકમાત્ર આશય એ છે કે જ્યારે પણ યુદ્ધ થાય, યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણી જે આમ જનતા છે એનું ઓછામાં ઓછું નુકસાન થાય, મેન અને મટીરિયલનો સૌથી ઓછું નુકસાન થાય, એના માટેની આ મોક ડ્રીલ છે. મોક ડ્રીલમાં બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે અમુક જણા મોક ડ્રીલ સમજી અને અનનેસેસરી વસ્તુઓની ખરીદી કરવા માંડે છે. આવું કંઈ જ પણ કરવાની જરૂર નથી, બરાબર છે? તમારી પાસે એકાદ ટોર્ચ હોવી જોઈએ, તમારી પાસે ક્યાંક વિસલ જેવું હોય જે કંઈ પણ રાખી શકતા હોય એ વિસલ રાખવાનું, પીવાનું પાણી અને તમારી જે જરૂરી મેડિસિન છે એ રાખવાની છે. આની સાથે તમારા બધા જ પાસે મોબાઈલ હોય છે તો દરેક વ્યક્તિએ પોતાનો મોબાઈલ શક્ય હોય તો ફૂલી ચાર્જ રાખવો અને શક્ય હોય તો જ ઓનલાઈન થવું. દરેક વ્યક્તિએ ઓનલાઈન થવાની જરૂર નથી. આવા સમયે જ્યારે આપણે મોક ડ્રીલ કરી રહ્યા છે તો આપણા દેશની અંદર જે દેશ વિરોધી તત્વો છે એવો ક્યાંક પ્રયત્ન કરશે કે તમને કોઈક જાતની ખોટી અફવા ફેલાવશે, કોઈક જાતના જૂના વિડીયો કરશે, અહીંયા આવો એટેક થઈ ગયો, અહીંયા આવા આટલા વ્યક્તિઓ મરી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આવું બધું જ તમારી પાસે આવશે. મહેરબાની કરીને આવો એક પણ વિડીયો, એક પણ અફવા, એક પણ મેસેજ અનનેસેસરી જ્યાં સુધી ઓથેન્ટિક ના હોય ત્યાં સુધી તમે કોઈને પણ ફોરવર્ડ નહીં કરતા. એડમિનિસ્ટ્રેશન તરફથી તમને જે સાચા ન્યૂઝ હશે, સાચી ઇન્ફોર્મેશન એ આપવામાં આવશે. એટલે તમારી પાસે કદાચ આવે બધું જ, પણ મહેરબાની કરીને કોઈને પણ એવા કશું જ મોકલતા નહીં. અને જ્યારે આ પ્રિપેરનેસ છે, આ પ્રિપેરનેસની સાથે બાળકોને, વૃદ્ધોનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. એ પણ દેખીએ સૌથી પહેલા લેડીઝ છે, બાળકો છે અને વૃદ્ધો, એને આપણે સહી સલામત પૂર્વક પહોંચાડીએ અને સાથે સાથે જે પણ જીવન જરૂરી પુરવઠો તમારે જોઈએ એટલો જ તમારે ભેગો રાખવાનો છે. આ ખાસ ધ્યાન દો.
આપણી ભારતની જનતા આવતીકાલે એક સાથે જો સારો રિસ્પોન્સ આપશે આ મોક ડ્રીલને, તો પાકિસ્તાનને કદાચ જે બ્રહ્મોસનો ડર છે ને એના કરતા ભારતની જનતાનો જે એકતાનો ડર છે ને એ પાકિસ્તાનને ખાઈ જશે, એની ઊંઘ હરામ કરી દેશે. એટલે દરેક જનતાને વિનંતી છે કે જે પણ આવતીકાલે જે કંઈ પણ તમારે કરવાનું છે એ એડમિનિસ્ટ્રેશનના બતાવ્યા પ્રમાણે તમે ચોક્કસ કરો. અને ખાસ વાત, જ્યારે પણ સાયરન વાગે અને જ્યારે અંધારપટ્ટી બ્લેકઆઉટની તમને જ્યારે નોલેજ મીન્સ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તો તમારે એ ધ્યાન રાખવાનું છે કોઈ પણ જાતનું લાઇટ ચાલુ નહીં હોવું જોઈએ. ભલે પછી તમે એવું નહીં કરતા કે હું મોબાઈલથી દેખી લઉં કે ટોર્ચ ચાલુ કરું, કારણ કે જે એરિયલ એટેક થાય છે એ નોર્મલી સાંજે કે રાતના સમયે થાય છે. અને એ વખતે જો એક નાની સરખી પણ લાઇટ ચાલુ રહી ગઈ, ઇવન આવતીકાલે કદાચ તમારે આરતી કે દીવો અંધારપટ હોય તો આરતી કે દીવો નહીં કરો ને તો પણ તમને કોઈ પાપ નથી લાગવાનું, કારણ કે તમે રાષ્ટ્રની સુરક્ષા માટે આ કામ કરવા જઈ રહ્યા છો. એ ધ્યાન રાખો. તમારે કદાચ રાત્રે કશું જરૂર પડવાની છે તો દિવસે એની તૈયારી કરી લેજો, પણ જે અંધારપટ કરવાનો છે બ્લેકઆઉટ, એને આપણે 100% સક્સેસફુલ બનાવવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું. બીજી એક ખાસ વાત હું તમને એ કહેવા માંગુ છું કે તમારા મોબાઈલની અંદર આવી કોઈ પણ અફવાઓ આવે તો એ તો તમારે એને ડિસ્કાર્ડ કરવાની છે. શક્ય હોય તો બધા ઓફલાઈન રહેવા ટ્રાય કરજો. ઘરના 4 કે 5 જણાએ ઓનલાઈન રહેવાની પણ જરૂર નથી. અને અનનેસેસરી કાલે ક્યાંય પણ આપણે આપણી મુવમેન્ટ કરવાની નથી. જેટલી પણ આપણી ફિઝિકલ મુવમેન્ટ છે એને શક્ય હોય તો આપણે રિસ્ટ્રિક્ટ કરીશું, કારણ કે આ જે આખી મોક ડ્રીલ છે એની અંદર કોઈ એક આર્મી, નેવી, એરફોર્સ કે ખાલી પોલીસ વાળા કે ફાયર વાળા ભાગ લે છે એવું નથી. આ બધાની અંદર એનસીસી, નેશનલ કેડેટ કોર્સ, NSS જે કોલેજના વિદ્યાર્થીઓથી બનેલું જૂથ છે, હોમગાર્ડ, બરાબર છે, પોલીસ, ફાયર ફાઇટિંગ ટીમ અને આની સાથે જે સિવિલ ડિફેન્સ છે એ લોકો પણ કામ કરવાના છે. એટલે એ બધાને તમારે પૂરેપૂરો સાથ સહકાર આપવાનો છે. તમે ક્યાંક સાયરન વાગી અને તમને કોઈક એવા પ્રોપર એવી જૂથની વ્યક્તિ તમને કહે કે તમારે અહીંયાથી આ બાજુ જવાનું છે તો કોઈ જાતનો આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી અને આ બધું જ તમારે ફોલો કરવું. જેટલો સારો રિસ્પોન્સ તમે આપશો, પાકિસ્તાની ઊંઘ એટલી જ વધારે હરામ થશે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જી જી, બીજા કોઈ પ્રશ્નો? જી, હાલમાં મારો એક સવાલ છે કે જે આપણા તમે આપે જે હિસાબે કીધું તે હિસાબે બધાએ ખાસ એક તો ધ્યાન રાખવું બી જોઈએ, કેમ કે આ દેશનો સવાલ છે અને આ બધું દેશ માટે છે. ત્યારે હું તમને આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે આપણે જે નાના બાળકો છે તે બાળકોને કયા હિસાબે એ લોકોની તૈયારી રાખવાની જરૂર છે, કેમ કે જે નાના વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, તે લોકોને એટલી વધારે સમજ નથી હોતી અને તે લોકો માટે આપ શું સલાહ આપવા માંગશો? બહુ સારું છે. જો આપણે એવું કહીએ કે બાળકોમાં સમજ નથી હોતી, પણ કદાચ હું બાળકો સાથે ડીલ કરું છું એટલે કહું છું કે બાળકોને જ્યારે તમે રિઝલ્ટ બતાવશો ને કે આપણે આવું કરવાનું છે, એકદમ જે ઇન્ફેન્ટ છે એના માટે તો તમારે જે એનો પૂરતો ખોરાક છે, પૂરતો ખોરાક સાથે રાખવાનો અને એને થોડું કમ્ફર્ટ મળે એવા કપડાં પહેરવાના, બરાબર છે. જે પ્રાઇમરી લેવલના બાળકો છે, સપોઝ 5 વર્ષથી વાળીને 12-14 વર્ષના બાળકો, એને તમે જ્યારે એક આ ઇન્ટેન્શન બતાવો છો કે આપણે કેમ કરીએ છીએ, તો હું માનું છું કે ભાગ્યે જ કોઈ એવું બાળક હશે, ભલે કદાચ બાળક બહુ જીતી હોય, મા બાપ ના માનતું હોય, પણ જ્યારે આવી સિચ્યુએશન આવશે અને જો મા બાપ એને સારી રીતે કહેશે કે બેટા આપણે આવી રીતે કરીએ છીએ, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક પણ બાળક તમારી વાત નહીં માને એવું નહીં બને. આપણે બાળકોને સાચું સમજાવવાનું છે કે આવું આપણે કેમ કરીએ છીએ, બરાબર, અને બાળકો માનશે જ. પણ એને જે વાત છે સાચી રીતે સમજાવજો અને કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. સાયરન વાગી ગઈ એટલે એટેક થઈ જશે આવું કંઈ નથી, બરાબર છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ જાતના પેનિક વગર નાના બાળકોનો જે ફૂડ છે, ફૂડ અને પાણી, બરાબર છે, પાણી અને ખોરાક, આની જો તમે વ્યવસ્થા કરશો તો બાળકોને તકલીફ ખૂબ જ ઓછી પડશે. આની સાથે જે બેઝિક મેડિસિન છે, જે તમે રેગ્યુલર મેડિસિન લેતા લેજો. જે લોકોને અમુક સ્કિલમાં, જે લોકોને આગ બુઝાવતા આવડે છે, તે પોતાના સોશિયલ સ્ટેટસ પર લખી શકે છે કે આઈ નો હાઉ ટુ ફાયર ફાઇટ, બરાબર છે, મને આગ બુઝાવતા આવડે છે. આવી રીતે કોઈને ફર્સ્ટ એડની ખબર હોય, કોઈને તરતા આવડતું હોય, તો હું માનું છું કે તમારી પાસે જેટલી પણ લોકોને મદદરૂપ, આવી સ્થિતિમાં લોકોને મદદરૂપ થઈ જાય એવી જો ક્વોલિટી હોય તો બીજા કોઈ પણ જાતના સ્ટેટસમાં નહીં મૂકતા તમે આપણા રાષ્ટ્રને કે આવતીકાલની મોક ડ્રીલમાં કેવી રીતે મદદરૂપ થઈ શકો છો, ખાલી આટલું જ તમે તમારા સ્ટેટસમાં મૂકશો ને તો પણ આપણા સમાજ માટે બહુ મોટું કામ થશે. અને આપણું રાષ્ટ્ર આવતીકાલે જેટલું બળવાન બનવા જઈ રહ્યું છે ને એ કદાચ 1971માં, એટલે આજથી 54 વર્ષ પહેલા
જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ કર્યા હતા આપણે, એ વખતે જે થયું હતું એ આ વખતે થઈ રહ્યું છે. પણ આ વખતે આ જે એટેક છે એ ખાલી એ વખતે ફેસિલિટી ટેકનોલોજી ખૂબ ઓછી હતી, આ વખતે ખૂબ વધારે છે. તમે દેખો તો એરિયલ એટેક ખાલી મિસાઇલ કે પ્લેનથી થાય એવું નથી, ડ્રોનથી પણ થઈ શકે છે, બરાબર છે. ડ્રોન આપણે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં દેખ્યું. આ બધી જ રીતની સંભાવના છે. જે પણ લોકો ડ્રોન ફ્લાય કરે છે એ દરેકે દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે તમારું ડ્રોન કોઈ પણ રીતે જ્યાં સુધી એડમિનિસ્ટ્રેશનની પરમિશન ના હોય ત્યાં સુધી ટાઈમપાસ માટે કે મજાક માટે પણ કોઈએ નહીં કરવું. સમસ્ત ભારતના દરેક ડ્રોન, કારણ કે હું પોતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર છું, સર્ટિફાઈડ ડ્રોન ઇન્સ્ટ્રક્ટર છું, એટલે કહેવા માંગુ છું કે આવતીકાલે જ્યાં સુધી એડમિનિસ્ટ્રેશનની પરમિશન તમારી પાસે ના હોય ત્યાં સુધી ભૂલથી પણ ડ્રોન ફ્લાય કરવું નહીં. આ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એનાથી અમુક જણા ડરી પણ જશે અને અમુક એડમિનિસ્ટ્રેશન પણ ખોટું ટેન્શન ઊભું થાય. આવું આપણે કંઈ કરવાની જરૂર નથી. એડમિનિસ્ટ્રેશનને સાથ આપો અને રાષ્ટ્રને એકદમ સક્ષમ બની જશે. ખાલી એક જ વસ્તુ છે, તમે જસ્ટ ખાલી એ વિચારો કે તમે આમ જનતા કદાચ એવું વિચારે કે નહીં આપણે અત્યારે તો ઘરમાં જ બેસી રહ્યું છે, કંઈ કરવું નથી, યુદ્ધ થાય તારે વિચારીશું. અને કદાચ એવું બને કે આવતીકાલે મોક ડ્રીલના નામે પાકિસ્તાનને કદાચ મોદી સાહેબ અને એમની આખી જે સેના છે એ આવતી જ કાલે ઠોકી દેશો, તમે શું કરશો? બરાબર છે. આપણે બધા એવી જ રીતે બિહેવ કરવાનું છે કે આવતીકાલે યુદ્ધ છે જ, બરાબર છે, યુદ્ધ જેવી તૈયારી કરવાની છે, રાઈટ? આટલું બધા ધ્યાન રાખશો, દરેક જનતા સાથ આપશે તો હું માનું છું કે બહુ જ જબરજસ્ત સંદેશો ખાલી પાકિસ્તાનને તો જશે જ, પણ પાકિસ્તાન સિવાય સમસ્ત વિશ્વમાં જશે. અને જ્યારે આપણે એક થઈ જશું ને તો દુનિયામાં એવો કોઈ પણ દેશ નથી કે જે આપણને આ ક્ષણે હલાવી શકે. બિલકુલ, આપે જે હિસાબે કીધું અને જે આપણે ખાસ કરીને અમે પણ અપીલ કરીએ બધા દર્શકોને અને બધા દેશવાસીઓને કે બધાએ જે પણ સરકારની જે પણ ગાઈડલાઇન્સ આવશે તેનું પાલન કરે અને જે બી નિર્દેશ આપવામાં આવશે ત્યાં લોકલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તે લોકોને પણ નિર્દેશોનું પાલન કરે. અરવિંદભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. જતીનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. અમે બી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થ્રુ આપ સૌને અપીલ કરીએ છીએ કે આવતીકાલે આજે તાલીમ આપવામાં આવવાની છે અને જે મોકડ્રીલ યોજાઈ રહી છે તે ખાસ કરીને મોકડ્રીલમાં આપના વિસ્તારમાં જે પણ સરકારની જે ગાઈડલાઇન્સ હોય કે સ્થાનિક તંત્ર દ્વારા જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવે છે તેનું નિર્દેશ પાલન કરો અને સતર્ક રહો. અને ખાસ કરીને આ બધું જે પણ મોકડ્રીલ છે એ બધું આપના માટે જ છે અને આ બધું દિશા નિર્દેશનું પાલન કરીને આપણે સુરક્ષિત બની શકીએ છીએ. કાલે ફરી મળશું એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.